ને હવે થોડીક કહેવતો, પછી જે કંઈ થાય તે 20મી માર્ચ. કહેવતો: ઉજળું એટલું દૂધ નહીં, એટલે બાહ્ય દેખાવથી છેતરાવવું નહીં. કહેવતનો તમારે માત્ર અર્થ જ આપવાનો હોય છે, એની અંદર વાક્ય બનાવવાનું હોતું નથી. ઉજળું એટલું દૂધ નહીં, બાહ્ય દેખાવથી છેતરાવવું નહીં. અણી ચૂક્યો 100 વર્ષ જીવે. એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જાઓ તો પછી સફળતા પાકી. એક પંથ દો કાજ. એક જ વસ્તુથી 2-3 કામ સરી જાય. એકડા વગરના મીંડા જેવા, એટલે કંઈ કિંમત વગરના. ઓળખાણ મોટી ખાણ છે. ઓળખાણ હંમેશા ફાયદાકારક, લાભદાયી નીવડે. કામ કર્યા એણે કામણ કર્યા, એટલે કામ કરનાર બધાને ગમે. આળસુ કોઈને ન ગમે. કામ કર્યા એણે કામણ કર્યા. કાંકરે કાંકરે પાળ બંધાય. થોડું થોડું કરતાં મોટું કામ થાય. ટીપે ટીપે સરોવર ભરાય. આ એ જ છે. કુમળું ઝાડ વાળીએ તેમ વળે, એટલે નાના બાળકને તમે જેવું શીખો તેવું એ શીખે. નાનપણમાં જેટલી ટેવ સારી પાડી શકો એટલી પાડો. કોલસાની દલાલીમાં હાથ કાળા, તો દુર્જન સાથે કામ પાડો તો તમને પણ ક્યાંક તો કલંક લાગે જ. ખાડો ખોદે તે પડે. કોઈનું બુરું કરવા મથો તો મૂળ તો તમે જ પડો, તમારું જ થાય. ખાતર પર દિવેલ, ખર્ચ પર વધારે ખર્ચ આવવો. ગરજ સરી એટલે વેદ વેરી. સ્વાર્થનો સંબંધ પૂરો થાય પછી કોણ તું ને કોણ હું. ઘર કી મુર્ગી દાલ બરાબર. ઘરની યોગ્ય વ્યક્તિની પણ કોઈ ઘરમાં કદર કરતું નથી, બહાર કરે. ચડે તે પડે, ભણે તે ભૂલે. એટલે જે કામ કરે એનાથી જ ભૂલ થવાની ને. જે બેસી રહેવાનો એ શું ભૂલ કરવાનો છે. ચોરનો ભાઈ ઘંટી ચોર, બંને સરખા. આવ ભાઈ હરખા, આ પણ બેઉ હરખા, એની જેવું છે. છાશ લેવા જવું અને દોણી સંતાડવી. જે કામ માટે જઈએ એનો નિર્દેશ પણ ન કરવો. કામ કરવું પણ એની શરમ રાખવી. છાશ લેવા જવું અને દોણી સંતાડવી. જાગ્યા ત્યાંથી સવાર. તમારી ભૂલ સમજાય અને જો તમે સુધરી જાઓ તો એ જાગ્યા ત્યાંથી સવાર. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. આપણે કહીએ ને, કમળો હોય એને પીળું દેખાય, પોતે હોય એવા જ બીજા લાગે. ઝાઝા હાથ રળિયામણા. વધારે માણસો હોય તો કામ જલ્દી થઈ જાય. ઝાઝી કીડી સાપને તાણે. એ ઝાઝા હાથ રળિયામણા જેવું જ છે. બળવાન ઓછા હોય પણ વધારે સંખ્યા હોય તો એ ભલભલા બળવાનને પણ હંફાવે. ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. બધું સરખું, સારુંય અને નરસુંય, કંઈ કિંમત જ નહીં, ફરક જ નહીં. દૂરથી ડુંગર રળિયામણા. બધું દૂરથી સારું લાગે, પરિચય થાય પછી જ સાચી ખબર પડે. પારકી થાળીમાં લાડવો મોટો જ લાગે. ડૂબતો માણસ તરણું પકડે. એટલે હતાશ થયેલો માણસ છેલ્લે ક્ષુલ્લક સહારો પણ લે. દોરડી બળે પણ વળ ન છોડે. એટલે પાયમાલ થઈ જાય તોય પોતાની અકળાઈ એ ન છોડે. દુઃખનો ઓસડ દાડા. સમય પસાર થાય એટલે દુઃખની માત્રા એની જાતે ઘટે. ધીરજના ફળ મીઠા. ધીરજ રાખવાથી અનેક લાભ થાય. ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો. બંને પક્ષને પ્રસન્ન રાખવા મથે દહીં દૂધમાં પગ રાખે એ મોટે ભાગે નિષ્ફળ જાય. નાચનાર કહે તારું આંગણું વાંકું. એટલે કામ ન કરવું હોય ત્યારે ખોટા બહાના બતાવવાના. નાદાનની દોસ્તી, જીવનું જોખમ. નાદાન એટલે અક્કલ વગરનાની મૈત્રી કરો તો તમારો ક્યારેક આવી બને. મોટે ભાગે નુકસાન જ થાય. પહેલું સુખ તે જાતે નર્યા. નર્યા એટલે નરવા. તંદુરસ્તી, સ્વાસ્થ્ય એ પહેલું સુખ છે. પાડાના વાંકે પખાલીને ડામ. એકના વાંકે બીજાને સજા. બળિયાના 2 ભાગ. બળવાન માણસ હંમેશા પોતાની તાકાતના કારણે વધારે લઈ જાય. બળિયાના 2 ભાગ. જિસકી લાઠી ઉસકી ભેંસ. એ જ કહેવત છે. આ 12 ભૈયા ને 13 ચોકા. છે તો આખા 12 જણા ને એની અંદર એ 13 જૂથ. એટલે કોઈને એકબીજા સાથે ફાવે નહીં.
ભાવતું હતું ને વૈદે કહું, પોતાને ગમતું હોય એ જ વૈદ ખાવાનું કહે તો મજા આવે. આ જ પ્રકારની કહેવત. દોડવું તું ને ઢાળ મળ્યો, રોવું તું ને પિયરિયા મળ્યા, ભાવતું તું ને વૈદે કહ્યું. આ બધી કહેવત એક જ સરખી છે. ભણ્યો ભૂલે ને તારો ડૂબે, સમર્થ વ્યક્તિ પણ ક્યારેક થાપ ખાઈ જાય. મારે તેની તલવાર. જે સાધનનો ઉપયોગ કરે એ સાધન એનું. મીઠા ઝાડના મૂળ ન ખોદાય, કોઈની ભલમનસાઈનો અતિશય લાભ ન લેવાય. મીઠા ઝાડના મૂળ ન ખવાય એટલે આંગળી આપે તો પોંચો ન પકડાય, એ આ જ કહેવત છે. મુખમાં રામ, બગલમાં છુરી, દેખાવે સારું હોય પણ મનમાં કપટ હોય. રજનું ગજ કરવું, નાની વાતને મોટું રૂપ આપવું. રાત થોડી ને વેશ ઝાઝા, સમય ઓછો પણ કામ ઘણા. લીલા વનના સૂડા ઘણા. સૂડા એટલે પોપટ. તો જ્યાં લાભ દેખાય ત્યાં ઘણા બધા દોડી આવે. લોભે લક્ષણ જાય, લોભ કરો તો નુકસાન થાય. વખાણી ખીચડી દાંતે ચોંટી, બહુ વખાણો તો પછી એ વખાણવા લાયક રહે નહીં. વગ કરે પગ, લાગવગ હોય તો તમારો પ્રવેશ નોકરી આ તે થઈ શકે. વાડ વિના વેલો ન ચડે એટલે કોઈકને કોઈકના ટેકા વગર તમને પ્રવેશ નોકરી વગેરે મળતું નથી. વાડ વિના વેલા ન ચડે. વાતનું વતેસર કરવું એટલે રજનું ગજ કરવું. વાર્યા ન વળે તે હાર્યા વળે એટલે જેને તમે સમજાવો છતાંય ન સમજે એને નિષ્ફળતા મળે એટલે એની જાતે ઠેકાણે આવે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિથી બધું અવળું સૂજે. સબસે બડી ચૂપ. બોલવાનું જ નહીં, ચૂપ રહેવાનું. એના ફાયદા. ન બોલ્યામાં 9 ગુણ. સબસે બડી ચૂપ. સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા. મર્યાદિત સાધનોથી સારું કામ કરવું. સંગ તેવો રંગ, જેવી સોબત તેવી અસર. સંપ ત્યાં જંપ. સંપથી સુખ શાંતિ આવે. સાચને આંચ નહીં. તમે સાચું બોલતા હો તો તમને કોઈ નુકસાન થવાનું નથી. સત્યનો સદાય જય થાય. સુથારનું મન બાવળીએ. તમારો જ્યાં સ્વાર્થ હોય ત્યાં જ તમારી નજર ચોંટી હોય. હાથના કર્યા હૈયે વાગ્યા. જેવું કર્યું એવું ફળ મળ્યું. કરણી તેવી પાર ઉતરણી. હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા. એટલે કેવું કંઈક અને કરવું કંઈક બીજું. હીરાની પરખ ઝવેરી જાણે, ગુણની કદર ગુણવાન જ કરી શકે. હોઠ સાજા તો ઉત્તર જાજા. વાણી શક્તિથી પણ ગમે તેનો ઉપાય થાય. હૈયે તેવું હોઠે. બહુ વિચાર કર્યા વગર કહી દેવા. હૈયું બાળવું કરતાં હાથ બાળવા સારા. કોઈને કહીને થાકો છતાંય ન કરે એના કરતાં હૈયું બાળવું, એણે મારું કામ ન કર્યું, માન્યા નહીં, એમ ચિંતા કરવી એની કરતાં હાથ બાળવા, જાતે કરી લેવું તે વધારે સારું.